ગુજરાતમાં ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું। આ વખતે રાજ્યમાં 82.45% જેટલું પરિણામ પ્રાપ્ત થયું, ત્યારે અમદાવાદના ઠક્કરનગરમાં રહેતા વૈભવને 96% મળ્યા। ત્યારે વૈભવ કઈ પરિસ્થિતિમાં રહી આટલું સારું પરિણામ મેળવ્યું છે, જોઈએ અહેવાલમાં। વૈભવના પિતા હીરાના કારખાનામાં નોકરી કરે છે અને માતા સિલાઈ કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે। વૈભવના માતા પિતાનું માનવું છે કે જે પ્રમાણે અમે મહેનત કરીને ઘર ચલાવીએ છીએ તે પ્રમાણે મારા દીકરાને મહેનત નથી કરાવી, એટલે અમે પૈસા વ્યાજે લાવીને અમે અમારા છોકરાને ભણાવ્યો અને આજે અમારો દીકરો ધોરણ 12 કોમર્સમાં 96% લાવ્યો। 12 મહિનાની મહેનત હતી અને 96% અને 99.98% આવ્યા છે મારે। કયા પ્રકારની મહેનત હતી? ઘરવાળાનો કેવી રીતનો સપોર્ટ હતો? શાળામાં કઈ રીતનો સપોર્ટ હતો? ક્લાસીસમાં કઈ રીતનો સપોર્ટ હતો? મહેનત તો બહુ કરવી પડી હતી। દિવસનું 7-8 કલાક રોજનું કરવું પડતું અને ઘરેથી પણ ફૂલ સપોર્ટ હતો અને શાળામાંથી પણ ફૂલ સપોર્ટ હતો। સૌથી વધારે સપોર્ટ હતો અમારે ટ્યુશન ક્લાસીસમાંથી। મહેનત તો હું રાત દિવસ કરતો હતો। મેં ભણતો હોય તો ભલે ભણતો, આપણે એના માટે ભલે બીજું કામ ન થાય, બીજું આગળ આપણે ભલે નવું ન થાય, પણ એને ભણાવવો હતો આપણે। આપ શું કરી રહ્યા છો? આપણે હું ડાયમંડમાં છું અત્યારે, એને ખુશી માગું છું અત્યારે। ભલે આગળ હજી ખર્ચો કરવો પડે, ભલે આપણે ઉછીને લાવવા પડે, પણ એના માટે આપણે ખર્ચો કરવા તૈયાર છીએ ભણતો હોય તો। વૈભવે આ પરિણામનું શ્રેય તેના માતા પિતાને આપ્યું અને કહ્યું કે મારા માતા પિતાની મહેનત અને આશીર્વાદના કારણે જ મારે આટલું સારું પરિણામ આવ્યું છે। જ્યારે હવે વૈભવના પિતા પણ એવું કહી રહ્યા છે કે વૈભવને સીએ કરવું છે, ગમે તેટલા પૈસા થશે, ભલે ઉછીના લાવવા પડશે, પણ હું મારા દીકરાને સીએ બનાવીશ, કારણ કે કાલ ઉઠીને એને મારા જેવી મહેનત ન કરવી પડે। કેમેરામેન મિત ભટ્ટ સાથે જતીન બારોટ, GSTV, અમદાવાદ।